ગઈકાલે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ પાસે એક જે સ્થાનિક ફોરેસ્ટ એરિયા છે ગીર સેન્ચુરીની બહાર ત્યાં 3 યુવાનો છે એ ગેરકાનૂની રીતે સિંહને જોવા માટે ગયા અને ત્યાં પ્રોવોકેશનને કારણે સિંહે હુમલો કરતા એક યુવાનનું ખૂબ જ દુઃખદ રીતે મૃત્યુ થયું છે. આ ઘટના છે એ રાતના લગભગ સાંજના 7 વાગ્યાની આસપાસ બનેલી છે. જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે એ પ્રમાણે આ યુવાનો ત્યાં સિંહ દર્શનના ઈરાદે ગયા હતા અને સિંહ એમના પરિવાર સાથે હતો અને મેટિંગનો પિરિયડ ચાલતો હતો. બચ્ચાઓ પણ એમના સાથે હતા અને પ્રોવોકેશનને કારણે ઉશ્કેરવાને કારણે આ સિંહે અચાનક હુમલો કરતા આ બાબતે તાકીદે વન વિભાગે પગલાં લઈ જે સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને સાથે સાથે જે યુવાનનું મૃત્યુ થયું છે એને લઈને તુરંત જ કોઈ ઉચિત કાર્યવાહી માટે હોસ્પિટલે અને પોલીસ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. મારી સૌને વિનંતી છે કે આ ચોમાસાનો પિરિયડ છે અને સિંહ જે રીતે મર્યાદા આપણા સૌની રાખે છે એ રીતે આપણે પણ સિંહથી એક નિશ્ચિત અંતરે દૂર રહી એને પ્રોવોક ન કરી એમને ઉશ્કેરવાનો કે એને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ પણ ન કરીએ અને આ સમય દરમિયાન એને કોઈ પણ પ્રકારનો છંછાડવાનું પણ ન કરીએ જેનાથી જાનહાનિ થવાની જે શક્યતાઓ છે એની અંદર સુધારો પણ થાય અને સાથે સાથે સૌને વિનંતી છે કે સિંહ આપણા સૌનું પરિવાર જેવું એક ગૌરવશાળી વાઇલ્ડ એનિમલ છે. એ સામાન્ય રીતે આપણને નુકસાન કરતા નથી પણ આખરે વન્યજીવ છે એટલે વન્યજીવની રીતે જ એનાથી દૂર રહીને આપણે એને નિહાળવા જોઈએ જેથી કરીને આપણને પણ નુકસાન ન થાય અને આપણી વાઇલ્ડ લાઈફ પણ જળવાય. આ બાબતે આવી ઘટનાઓ ફરીથી ન બને એ બાબતે વન વિભાગ જરૂરથી ઉચિત પગલાં લેશે અને સાથે સૌને પણ કાળજી રાખવા મારી હાથ જોડીની વિનંતી છે.